આજે અલકાપુરી જૈન સંઘમાં સાધુ સાધ્વી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તનનો કાર્યક્રમ યોજાયો। સંઘના ઉપાશ્રયમાં શત્રુંજય પટની દર્શન વિધિ આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં સંપન્ન થઈ। અલકાપુરી જૈન સંઘમાંથી આજે સાધુ સાધ્વી ભગવંતો સહિત ચતુર્વિધ સંઘના વાલવોડ તીર્થનો છરી પાલિત જૈન સંઘ આજે સાંજે 4:30 વાગે ગાતે નીકળશે। જૈન સાધુ સાધ્વી ભગવંતો ચાતુર્માસના 4 મહિના એક જ જગ્યાએ સ્થિરવાસ કરી પોતાના આત્માનું અને સંઘમાં આરાધનાઓ કરાવતા હોય છે। કાર્તિક સુદ પૂનમથી 8 મહિના માટે વિહાર શરૂ થશે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં સવારે ઉપાશ્રયમાં 6:15 કલાકે શત્રુંજયનો પટ જુહારી 21 ખમાસમણમાં વિધિ કર્યા બાદ 7 વાગે ચતુર્વિધ સંઘ સાથે વાતે ગાતે ચાતુર્માસ પરિવર્તન માટે લાભાર્થી નગીનદાસ ચુડગર પરિવાર સુંદરવંશ સોસાયટી ખાતે પહોંચ્યો હતો ને આચાર્ય ભગવંતે માંગલિક વ્યાખ્યાન ફરમાવ્યું હતું। અમે જૈન સંગીતકાર જયેશ ચુડગર અને અજીત ચુડગરે જણાવ્યું હતું। ત્યારબાદ ઉપાશ્રય પરત આવી નવકારશી કરવામાં આવશે। વધુમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ શ્રી હિંમતભાઈએ જણાવ્યું હતું કે આજે સાંજે 4 વાગે અલકાપુરી શ્રી સંઘ ગાય સર્કલથી વાલવોડનો છરી પાલિત સંઘ વાસ્તવિક વાતે ગાતે આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ આદિ ઠાણા તથા સાધ્વીજી ભગવંતો સહિત ચતુર્વિધ સંઘ શુભ મુહૂર્તમાં પ્રયાણ કરશે। દરમિયાનમાં આ છરી પાલિત સંઘના એક લાભાર્થી એવા ભૂપેન્દ્રભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આજના પહેલા દિવસનું રાત્રિ રોકાણ ગોત્રી કરવામાં આવશે અને પછી ઉમટા કિંખલોડ અને થઈ 18મી તારીખે વાલવોડ તીર્થ ખાતે નગર પ્રવેશ કરશે અને ત્યારબાદ સંઘમાળાનો કાર્યક્રમ યોજાશે। આજના કાર્યક્રમમાં સમસ્ત જૈન સંઘના મહામંત્રી ઉરેશ કોઠારી, દિલીપભાઈ ઝવેરી, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ, જીઆરડી શાહ, દિલેશ મહેતા, મધુભાઈ વૈદ સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સિંહ મહારાજ સાહેબનું ચાતુર્માસ હતું। ચાતુર્માસ આજે પૂર્ણ થાય છે। જૈન શાસનની એક પ્રણાલિકા છે, એક વિધિ છે કે કાર્તક સુદ પૂનમના દિવસે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતો ત્યાંથી વિહાર કરે છે। વિહાર કરી અને એમનો આગળનો જે વિહારનો કાર્યક્રમ છે તે આગળ વધે છે। આજે પૂનમનો દિવસ છે। આજે શત્રુંજયની યાત્રા પણ ચાલુ થાય છે। સકળ સંઘ તેમજ સમગ્ર જૈનનો સંઘ આજે શત્રુંજયની